નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવીજ શરૂ કરવામાં આવી છે। રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આગામી ભરતી પ્રક્રિયામાં નિયમોમાં પણ બદલાવ કરવામાં આવશે। માત્ર ટેટ ટાટને પ્રાધાન્ય અપાઈ શકે છે। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાઈ છે। ભરતી પ્રક્રિયાના મેરિટમાં માત્ર ટેટ ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે। દ્વિસ્તરીય પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી છે, ત્યારે ટાટ 1 અને ટાટ 2માં બંને પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી લેવામાં આવી છે। બીજી તરફ પ્રવાસી શિક્ષકોની યોજના રદ કરીને સ્થાને 2 ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી હતી। મિત્રો, ટાટ 1 અને ટાટ 2ની ભરતી છે, કદાચ દ્વિસ્તરીય પરીક્ષાના કારણે ટાટના માર્ક્સના આધારે જ ભરતી કરવામાં આવી શકે છે, પણ ટેટ 1 અને ટેટ 2નું કદાચ મેરિટ ગણી શકાય છે। મિત્રો, આના માટે સ્પેશિયલ વિડીયો હું બીજો બનાવીશ। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।